વાલા મિત્રો, જય અંબે, જય માતાજી, હેપી નવરાત્રી. નવરાત્રી બધા હા ગરબા રમશે, અહીં ત્યાં ટોળન તૈન તાળીને બધું હોય અને હારે હારે અમારા કોમેડી વિડીયો જોવો છો. હા, પક્કાની ધમાલ, યમરાજની બબાલ. તો મિત્રો, આમાં તમે બહુ કોમેન્ટો કરી છે કે ભાઈ પક્કા યમરાજના પાર્ટી પરમાં લઈને જાય, નવરાત્રીમાં ગરબા ગાવા એટલે પાપ થઈ જશે અને મજા આવે અમને જોવાની. તે તો તમારી ચાહના હતી, તમારી બહુ કોમેન્ટો આવી હતી, એટલે હું યમદેવ અને ચિત્રગુપ્ત દેવને બંનેને મનાયા છે અને પાર્ટી પટમાં ગરબા ગાવા અમદાવાદ બોપલ બસેરા પાર્ટી પટમાં લાવ્યો છું. રાતરાત્રિ રાજમંડળી મસ્ત ગરબા થાય છે, અહીંયા લાવ્યો છું અને હવે જોઈએ છીએ પાપ થાય છે કે નહીં થતું. મનાયા છે, કપડાં તો બદલ્યા નહીં ભાઈ, એમના ડ્રેસમાં રહ્યા છે, યમ લોકના ડ્રેસમાં જ તે. મેં તો જો નવરાત્રિના ટ્રેડિશનલ પહેરી લીધા છે, ગમછો બમછો બધું લઈ લીધું છે. તો હવે એમને લઈને જાઉં છું અને પહેલાં હેડારું ના માને તો પછી પૈસા ખર્ચ છે, નકર આપણે પૈસા છે નહીં. બાકી હમણાં જોડે દાગીના બહુ છે એ વેચશું, પણ આજ નવરાત્રિ ગરબા રમવા છે અને પાપ કરાવશે. પાપ થાય છે કે નહીં થતું એ તો મને ખબર નહીં. ચાલો તો પછી લડી લઈએ, પાર્ટી પટમાં યમરાજના ગરબા રમાડીએ અને પાપ કરાવીએ. પ્રભુ હવે તો મુએ લેપે થઈ ગયો, મારતી હવે આગળ નહીં હેડાય. આગળ નહીં જવાય. ક્યાં ગયો તું? છપકો ક્યાં ગયો? અરે પ્રભુ, આપણે ગરબા રમવા જવાનું છે, આરામ નહીં કરવાનો. હાલો હટ, ફટાફટ ઉતાર રાખો. અરે તું છપકા, તું આ પૃથ્વી પર અમને પાપ કરાવે કે ના કરાવે? તમારી પદોડી જરૂર કાઢી નાખીશ. વાત સાચી પ્રભુ. ચલાવે છે, કેટલું ચલાવે છે અને આ ઘોર અંધારામાં તું ક્યાં લઈ આવ્યો છે? અરે પ્રભુ, નવરાત્રી છે તો ભાઈ અંધારામાં તો રાત જ ગરબા થાય ને. નવલી નવરાત્રી એટલે નવ દુર્ગાની નવરાત્રી, નવ દેવીને અમારે આરાધના કરવાનો પર્વ છે પૃથ્વીલોકનો. તમે શું કીધું? હા કે મારે પ્રાર્થના કરી છે, મારે આરાધના કરી છે દેવીની, તો મને લઈ જા ગરબા ગાવા. તો હું ગરબા ગાવા લાવ્યો છું. ગરબા ગાવા? હા, પણ અહીંયા ગરબા ગાવાના છે? હા તો કચરો છે, તો અમાર શું નવરાત્રીમાં વરસાદ પડે છે પ્રભુ? તમે કેવા પ્રભુ છો? આમ મેઘરાજ ભગવાનને કંઈ કહેતા નહીં. અમારે આમ આરાધના કરવી હોય, ગરબા રમવા હોય, અને ભેગો તમે વરસાદ પાડો છો યાર. અમારે 3 દિવસથી વરસાદ પડે છે, બધા ગરબા બગડે છે યાર. લાખો રૂપિયાનો ખર્ચો જો અમારા પાર્ટી પ્લોટમાં. તમને મારે શું કહેવું? અત્યારે આપણે ગામમાં નહીં, હું તમને શહેરમાં લાવ્યો છું, શહેરમાં. ઓ, એટલે આટલી ભીડભાડ ને ઊંચી ઊંચી બિલ્ડિંગો જોવા મળે છે. હા પ્રભુ, અહીં મોટા મોટા ઘર છે, તેમાં ગામડાની નવરાત્રી તમને મજા ના આવે એટલે હું અહીં પાર્ટી પ્લોટમાં લાવ્યો છું. હા, અહીં તમે જશે ને પ્રભુ, અંદર જશે ને એટલે પેલું નતું આપણું ઇન્સ્ટાગ્રામ કોલોબ્રેશન સુંદર નારી, સુંદર નારીઓ દશી, બધી સુંદર નારીઓ. તો ચાલો ચાલો ચાલો, ઉતાવળ રાખો પ્રભુ હા, એટલે હવે ગરબા ગાવા આતુર છીએ. આ તો બરાબર છે. હા તો પ્રભુ, હું શું થોડું ચાલવું તો પડે, પણ ઉભા રહો ને, હવે તમારે ચલાતું નહીં ને અને હું બહુ પૈસા નહીં લાવ્યો પ્રભુ. એકાદો દાગીનો આપણે કોઈ નહીં તો રિક્ષારો મફત નહીં લે, ભાડું તો લેશે પ્રભુ. અને જો પહેલા કહી દઉં, તમે જે વસ્ત્રો પહેરીને આવ્યા છો ને યમલોકના, એટલે હવે તમને કઈ બહુરૂપીવાળા ગણે, નાટકવાળા ગણે, જે પણ ગણે, મન મોટું રાખી અને ગરબાનો આનંદ લેવાનો, બરાબર ને? અને આ ગરબા ગાવામાં કોઈનો ધક્કો વાગી જાય, કુણી અડી જાય, પગ અડી જાય તો ઝઘડો નહીં કરવાનો. આ તો રાજી ખુશીને બધા પ્રેમથી રમીએ પાર્ટી પટમાં. વાગે તને પડી જવાય ને બધું થાય. હા, બધા છે ને પોતાના પતિ પત્ની સાથે આવ્યા હોય, ઘણા પ્રેમી પંખીડા આવ્યા હોય, એટલે કપલમાં આવ્યા હોય, પ્રેમ કરતા હોય ને એ બધા આવ્યા હોય, એટલે સમજ્યા? એટલે આઈ રિક્ષા આવી પ્રભુ, રિક્ષા કાનનું તો લાયા નહીં, એકાદું ઓછું થશે વાંધો નહીં પ્રભુ, પણ રિક્ષામાં બેસી જાય. 25 કિલોમીટર છે બોપલ જવાનું, બોપલ બસેરા પાર્ટી પર જવાનું છે, બસેરા. હા, બહુ મોટા મોટા પૃથ્વીલોકના ફેમસ કલાકારો આવે છે, મોટા કલાકારો. હા ચાલો ચાલો, ઉતાવળ રાખો. ઉતાર એટલે ઉતાવળ તો બહાર રાખવી છે, પણ શું ઉતારું એ વિચારું છું. નહીં ઉતાવળ નથી. હા તો જોઈએ, જો રિક્ષાનો ભાડું માંગે તો આલવું પડશે હો પ્રભુ. ઠીક છે, જોઈશું. ઓકે ઓકે, આવો રિક્ષા, આવો. આ રિક્ષા જો જતી રહી, ઉતાવળ રાખો ને. જો બીજી આવા દો. આઈ રિક્ષા. હા આગળ બોપલ. આઈ પ્રભુ, આઈ જલ્દી આવો. પ્રભુ આઈ જા, પાર્ટી પ્લોટમાં આઈ જા. આમ જોઈ લો, કીર્તિદાનભાઈ ગઢવી છે, હા કૌશિકભાઈ ભરવાડ છે, ધરતી સોલંકી છે, વટેવટ છે, તેના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે છે. વાહ ભાઈ વાહ. લો રાખો. આવો પ્રભુ, આવો તમને નવરાત્રીનો આનંદ કરાવો. આવો હરવે મુગટ જોજો. આવો પ્રભુ, આ બાજુ આવો મોટા નાના પ્રભુ, તમે આવો. હા બસ પ્રભુ, એક મિનિટ પેલું વ્યવહાર પતે દો. ભાઈ કેટલું ભાડું આપવાનું? ના, મારે નથી. જો તમે નાટકવાળાના પૈસા લેતા નથી. લો પ્રભુ, આઈ તો સમજી જાઓ, નાટકવાળા એટલે બહુરૂપીવાળા જે ગણે આપણને આ રાખો ને, મને ઝઘડો થશે, ફોટા પડાવશે પાછા. હા ધન્યવાદ બાપુ.
આવો પ્રભુ. જોયું પ્રભુ, આ તમારા વસ્ત્રો લીધે આપણને નાટક કંપની વાળા સમજ્યા હતા, રિક્ષાને ભાડું ના લીધું. હાશ, નગર એક તમારું આપું છે ને ઓછું થવાનું હતું. આમ એમ થવાનું જ છે, ટિકિટ બિકિટ લઈશું એટલે કઈ નહીં. પણ જો આ અમારી અમદાવાદ બોપલ બસેરા પાર્ટી પ્લોટની ફેમસ નવરાત્રી એટલે ગરબા, માં નવ દુર્ગાના ગરબા રમવાના. જો શું લખ્યું છે ઇંગ્લિશમાં. તમે અમેરિકા જાવ છો ને જીવ લેવા, આવડે ને ઇંગ્લિશ વાંચો? ચમ મજાક નહીં, મને ગુસ્સો ના પાવીશ. તમારી ગદા તારી સગી નહીં થાય. આ તો કહેતા મને ઇંગ્લિશ ફાવે છે, મને એમ કે ખાલી બધું આવડતું છે. આ જો હું કહી દઉં, રાસ રાત્રિ અને રાસ મંડળી 2025 નવરાત્રી બસેરા પાર્ટી પર બોપલ. આની અંદર જવાનું, એન્ટ્રી થવાનું, અંદર ગરબા રમવાના. 1000 રૂપિયા પાસના છે. અચ્છા, હા, તો આપી દો. શું આપી દો? શું આપી દો? પૈસા ધન. શું બુઝારવા વાળા માજો કે શું છે? હું તમને લાયો બધું બતાવું, પૈસા માજો નહીં ભયા. તમે વસ્ત્રો પાછા મારું બૈરું વેચવા જતું પાછા લઈ લીધા. અરે આમ જોઈ લો, આમ આ બાજુ જોવો, ફોટા તો જોવો. ગુજરાતના મોટા મોટા કલાકાર જો પેલો મોટો ફરવો ને એ કીર્તિદાનભાઈ ગઢવી છે. ગુજરાતનું સૌથી મોટું નામ છે. ફોરેન વિદેશમાં અમેરિકન બધે પ્રોગ્રામમાં જાય. અરે તું છે બકા, હા, તારો ફોટો કેમ છે? એવું નથી તો એ મારા ભાઈ છે પ્રકાશ મંડોરા. હા તારા જેવો જ ચહેરો આવે છે. હા, એ અમે બે ભાઈ ને હગા. હા, એ પ્રકાશ મંડોરા, હું એમનો ભાઈ અમથા મંડોરા. તો તને બધા પકો પકો કેમ કે છે? અરે ભગવાન, અમારા બેના ચહેરા હરખા છે ને એટલે પેલા ને કહેતા ભાઈ, અમારે કહેવત છે પૃથ્વી લોકો પર કે એક ચહેરા વાળા આખી દુનિયાની અંદર 7 જણ હોય તો અમે એક જ ઘરમાં છીએ 2 જણ. અમારે જ્યાં 5 બીજા રખડતા હશે, પણ અમારી બેન મોઢું હરખું ને એટલે પ્રકાશ મંડોરા કલાકાર છે, બહુ ફેમસ કલાકાર છે મારા ભાઈ. ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરથી લઈને બધા જોડે કામ કરે છે. એ અહીંયા ભાઈ પ્રોગ્રામમાં તેમાં તો મને આવવા દીધો છે. આ પરમિશન મળી છે શૂટિંગ કરવાની, એ પાર્ટીમાં એન્કરિંગ કરવાના છે. હું એમનો ભાઈ અમથાભાઈ મંડોરા, પણ મને બધા પકો જ કહે છે. હું ના નહીં મારી ફેમસ થવાય છે ભાઈના લીધે. હા, ચીટર. ચીટર કે છે મને? ચીટિંગ તમે નહીં કરતા? અને આ સુંદર સુંદર નારીઓ જોયું, પ્રભુનું મન તો અહીંયા જ છે. અપ્સરાઓ જોવા મળતી નહીં એટલે અમારી પૃથ્વી લોકની સુંદર નારીઓ જોઈને રાજી થાય છે. અને પાપ કર્યું કહેવાય. પ્રભુ સાચું કહી દો. નહીં, પાપ નથી, મેં માત્ર પ્રશ્ન પૂછ્યો છે. પણ એ સુંદર નારી છે ને અમારા ગુજરાતના ફેમસ કલાકાર છે. એ મારા ભાઈની બાજુમાં ફોટો છે ને એ કાજલ ડોડિયા છે. એમની બાજુમાં ધરતી સોલંકી, ઉપર છે ચહેરો ધ્યાનથી જોવો પડશે. હા, જાગૃતિ ચૌધરી. ઓએ એ છે. અને આ દાઢીવાળા પુરુષો કોણ છે? એ પુરુષો અમારા ગુજરાતના ફેમસ કલાકાર છે. અમારા મેહુલભાઈ વિસનગર છે, ગોપાલભાઈ ભરવાડ છે, કૌશિકભાઈ ભરવાડ, આ બાજુ અમારા જેડીભાઈ પ્રજાપતિ, આ રૂપલબા ડાભી છે, અને મુંબઈથી કલાકાર આવ્યા છે જો વ્યારીબેન ભોજક. હા, ફેમસ કલાકાર અમારા ભાઈ. હા હા, ચાલો ચાલો. એમની અંદર જવા ના દે. તમે આવો આવો પ્રભુ, અહીંથી એન્ટ્રી થવાનું, એન્ટર થવાનું અહીંથી. બસ. અરે પણ પ્રકાશ મંડળ ભાઈ શું બસ. તું જ પકા. એ પાસ માગે છે એ નહીં આવી કે એક જણનું જ કીધું હતું, એક જ ફ્રી. એક જ જણ ફ્રી લોચો પડ્યો. એક મિનિટ આવીએ. પ્રભુ પ્રભુ આવો પ્રભુ. મને એમ કે મારા ભાઈને થોડી શરમ મળશે, પણ ખાલી મને એક જ મફત જવા દેશે. તમારે બેના પાસ લેવા પડશે. એટલે હવે તો તઈને ના લેવા પડશે. એમ લઈ તઈને ના લઈને ટિકિટ બારી પાસ લેવી. બારી. પ્રભુ તમે તમને સમજો, અમારા યમલોક નહીં કે સ્વર્ગલોક નહીં, બધું હેડ્યું છે તમારા સર મેં. આ પૃથ્વી લોક ઉપર કહેવાય, પાપી લોક કહેવાય. અહીં પૈસા વગર કશું કામ ના થાય. ધન ધન. ધન ધન ધન. ચાલો. થાય છે દે ધના ધન. હાલો પાસ લઈ આવી ટિકિટ. આવો પ્રભુ, અહીંયા પાસ મળશે. ટિકિટ આવો આવો. બસ પ્રભુ, ટિકિટ બારી આવી જાય. અહીંથી પાસ લેવું પડશે. અચ્છા, તો લઈ લો. શું લઈ લો? માજો તંબુરો નહીં, શું લઈ લો? પૈસા આપો, ધન ધન આ બધું કંઈક આપો. નહીં, કશું જ નહીં મળે. અરે પ્રભુ, આ પાસ તો પૈસા વગર ના હાલે. કશું એક કામ કરો, આટલું નાનું હાલ દો. આપણે તૈનાના પાસ લેવા પડશે. અરે ભાઈ, પાસનું શું છે? 1000 રૂપિયા. ઓ પ્રભુ, 1000 રૂપિયા કહેશે? હા, પણ તારો ભાઈ છે ને અમથાભાઈ. પ્રભુ, અમથાભાઈ નહીં, હું અમથાભાઈ, એ પ્રકાશભાઈ. હા હા, એ જ. એમનું નામ દે. એવું નહીં પ્રભુ, યાર મારા ભાઈ ના પાડી છે કે આવો જ આવજે, મારું નામ ના વટાવતો. એટલે આપણે રોકડા લઈ ટિકિટ લઈ લે પ્રભુ. ખોટું બધું મારા ભાઈને આબરૂ ના કરે. મોટો કલાકાર બચારો યાર. તમે આટલું હાલો ને યાર. નહીં નહીં. ભાઈ મારા ભાઈ અંદર તો છે ઓલો કલાકાર, હું એનો નાનો ભાઈ અમથાભાઈ છું, તો મારી કંઈક તો શરમ ભરો યાર. હા
હા પ્રભુ પ્રભુ 700 રૂપિયા કીધા 300 રૂપિયા ઘટ્યા 900 રૂપિયા ઓછા થશે એટલે એક પાસ મફત આવશે એટલે 7 તરીને 21 2000 રાખો 2000 પ્રભુ હવે ખાલી 2000 જ આપવાના છે 2000 મારા ભાઈની શરમ ભરી આ લાવો આ આપીએ ચાલશે ને હા પ્રભુ જોયું ફરી તેને આપણને લૂંટવાનું ચાલુ કર્યું હવે આપણા એક વસ્ત્રાને ઉતાર દેશે અને આખા નીલ કરી દેશે નહીં નથી કોઈથી કમ હું છું યમ પ્રભુ ઉપર હતા નેચર નહીં આપણે પૃથ્વીલોક પર છે ભૂલી જાવ તમે આ બધા ગરબા મઈ જઈને રમજો તમને બધો ટાઈમ મળશે આની લવારી પતી હોય તો હવે પાસ લઉં હા હા પ્રભુ ગરબા રમવા બાની આરાધના મફતમાં ના થાય કઈ ખર્ચવું પડે બધું માર ભાઈ ઉપર રોશો લાવો ભાઈ અમારા પાસ પ્રકાશભાઈ આ 2 રૂપિયા વાળા ક્યાંથી લાવ્યા અલ્યા યાર તમે લોતો ના મારજો પાસ લાવો ને. લ્યો તારે જો આઈ જાય ને આના વગર એન્ટ્રી ના મળે જો તો આ તમારું રાખો ભાઈ હવનું હવ રાખો ભાઈ મારાથી ખોવાય પાછું મારો વાંક આવશે તો પછી યાદ રાખજો હાથ દૂધ 1400 રૂપિયા તમારી બેન જોડે મારે લેવાના જો ચોખ્ખો વ્યવહાર ભાઈ પ્રભુ હું મનુષ્ય ખરો બધી વસ્તુ પણ હતા તો તમે મનુષ્ય છો હા મહિનો પૂરો થતા લગીને આ બધું આપી દેજો હિસાબ તમે તમારી વસ્તુ કેવું પાછું લઈ લીધું તો અમે અમારું માગીએ કે ના માગીએ ચલો હા હવે આપી દઈશું આવો પ્રભુ પાસ આવી ગયા છે હવે આપણે ચિંતા નહીં આરામથી ગરબા રમવાના છે તું છે બકા તું કે છે આટલું મોટું પર્વ છે આટલો મોટો પાર્ટી પ્લોટ છે તો અહીંયા ગરબે ઘૂમવા કોઈ આવતું કેમ નથી પ્રભુ ગુજરાત વાળા કે ગાંડા નહીં કે હાજે 6-7 વાગે ગરબા રમવા આવી જાય 9 વાગે પછી બધા આવે આ તો તમે વસ્ત્રો પહેરે છે ને તમને પેલા 2 રૂપિયા વાળા નતા ટિકિટ બારી વાળા કહેતા 2 રૂપિયા ચાઈ લાયા પેલા રિક્ષા વાળા કે નાટક કરી લાયા આ તમને આવું બધા ના બોલ કરે એટલે વહેલા લાયા છું બહુ ઓછું પબ્લિક મેં ઘુસાડ દઉં ને હા ન કે તમને 2 રૂપિયા વાળા કરશે ને શું કે તમે તો ફોટા લે ને વિડીયો બનાવે એ તો સારી વસ્તુ છે ને કોલેબોરેશન હા અમને એમ કે સુંદર નારીઓ ખાલી વિડીયો બનાવે છોકરાએ બનાવે અમાર જેવા હે કદરૂપા અરે ભાઈ એવું પ્રભુની લાલચ તો સુંદર નારી જોડે વિડીયો બનાવવાનો છે એમ ના એવું કઈ નથી જો આપે કે સુંદર નારી જોડે વિડીયો બનાવવા જાય એટલે સમજી લો કે પાપ ફાઇનલ પાપ થઈ ના એને પાપ જ કહેવાય તમે શું છે ભેદભાવ રાખો છો સુંદર છોકરા જોડે વિડીયો નહીં બનાવવાનો સુંદર નારી જોડે બનાવવાનો તો અમારે પૃથ્વી લોક કરે એવું જ કરો છો ને અમારી એક્ટિવા કોઈ છોકરી પડે તો આખું ગામ બચાવવા જાય અને છોકરો પડે તો મારા હારો પડે તો મરી જતો કે નારી તો શક્તિનું સ્વરૂપ છે અરે નારી બિચારી ખૂબ અબળા હોય છે એટલે એનું ધ્યાન વધારે રાખવું પડે બરાબર છે નારી અબળા હોય છે શક્તિનો અવતાર હોય છે તો નારી શક્તિ તો અમે પુરુષ સહન શક્તિ વાત કરો છે બધા નિયમો તો એવા બને મિલે છે અમારા પુરુષો તો બધું આવી બને છે હું માનું છું સ્ત્રી શક્તિનો અવતાર છે ભાઈ અમારા પુરુષનું શું વારો નીકળી જાય છે લગ્ન પછી અમારો તો એટલે યુક્તિમાં તમને હું અત્યારે વહેલો લાવ્યો છું કે ફટાફટ તમને એન્ટ્રી કરી મોટું મેદાન છે અને આખું પબ્લિક ભરે જશે બધા ગરબા રમશું મસ્ત રીતે તમને ગરબા રમતા આવડે છે ના રમો એમ બતાવો તો ગરબા ચડી રમાય માતાજીના છે ભાંગડા નહીં કરવાના ગરબા કરવાના છે આમ જો મસ્ત રીતે ઢીંકા ચીકાડા ઢીંકા ચીકાડા ટીક્કા ચીકાડા ઢીંકા ચીકાડા ટીક્કા ચીકાડા ઢીંકા ચીકાડા આવડી ગયું ચલો ઢીંકા ચીકાડા કરો તો ઢીંકા ચીકાડા તમે મોટો બોમ્બ ફોડો છો આ ગદા મૂકી દેવી પડશે પ્રભુ આવડી ગરબા રમો છો ઢીંકા ચીકા મ્યુઝિક હું મોઢેથી આપું તમે ના હાલશો હું હાલું છું તમે ના હાલશો તમને પૂછી લોકોનું સંગીત ખબર છે મેં વિક્રમ 18 વર્ષ કામ કર્યું મને બધું ખબર પડે ચેડી વગાડવાનું હેડો સિંગર રમે છે ચલો ઢીંકા ચીકાડા ટીક્કા ચીકાડા ઢીંકા ચીકાડા ટીક્કા ચીકાડા ઢીંકા ચીકા ટીક્કા ચીકાડા ઢીંકા ચીકાડા ટીક્કા અરે ફૂદેડી ક્યાં ફરો છો આમાં અંદર બધી છોકરીઓ ફૂદેડી ફરશે ભાઈ તમે ક્યાં ફરી લો છો પાકા મને નહીં આવડતું તમને અંદર લઈને શીખવાડું બરાબર હો ને ચાલો ગેટ ઉપર ચાલો ચાલ અરે પકા આ સુંદર નારી કોણ છે વાગ્યું પ્રભુ પછી કહું જો ઢીંકા ચીકા વાગી ને ઢીંકા ચીકાડા ટીક્કા ચીકાડા ઢીંકા ચીકાડા ટીક્કા ચીકાડા ઢીંકા ચીકાડા ટીક્કા ચીકાડા ઢીંકા ચીકાડા ટીક્કા ચીકાડા આ શું છે આ ભાઈ આના ભાઈને હારે ના ખોટા લાયા આ ઇનામ નહીં જીતવા દે બસ બંધ થઈ ગયું પકા મજા આવે પકા મજા આવશે મજા આવે તારે 700 રૂપિયા યાદ રાખજો પાસના મજા આવે સવારે પકા મારી વાતનો જવાબ આપ આ સુંદર નારી કોણ છે હા વેરી ભોજક છે અમારા કલાકાર છે ગુજરાતનું સારું નામ છે મુંબઈ બધા પ્રોગ્રામ કરે વાહ ભૈરવી ભોજન નહીં ભાઈ ભોજકો સરનામ છે અટક છે અટક અચ્છા પૃથ્વી લોક પર અટક
અટક હોય અમારે અલગ અલગ. તમારે જેવું નહીં, યમદેવ, ચિત્રગુપ્ત દેવ, ઇન્દ્રદેવ. અમારે ખાલી દેવ ને દેવ, તમારે દેવ લાગે એટલે બધું આ ગણાઈ ગયું. અમારે બધી અટક હોય, મંડોરા, પટેલ, વાણિયા, બામણ, એવું બધું હોય, દરબાર, રબારી, ફરવાડી, એવા અમારે અટકો હોય બધી, સમજ્યા ને? હા. અને આ પેરી ભોજન નહીં, આખો દાડો ખાવાનું કેવું બધું નથી, એમાં ભોજન યાદ આવે છે. એનો અમે શું કહીએ ખબર, પૂછી લોકો બહુ ખાઈને ખવધરો. હાલો સંગીત સેટ થાય છે. હાલો ચાલો ચાલો એન્ટ્રી લઈ લઈ આવો. આવો પ્રભુ, હવે પાસ આવી જાય, વાંધો નહીં. લો ભાઈ, લો. હાલો. આ ગદા નહીં ચાલે. તુચ્છ પકા હા નથી કોઈથી કમ. તમે આ ઉમંગભાઈ છે. ઉમંગભાઈ ગદા ભાઈ મેં માનું છું એ મારા ભાઈની સર મેં ગદા લાવે દો ને, એ આજે છે યમરાજ બન્યા છે. એટલે પેલું ને આપણે નવરાત્રી હોય તો કોઈ મહાકાળીમાં બને, કોઈ અંબેમાં બને, તો આજે યમરાજનું રૂપ લીધું છે, આ ચિત્રગુપ્તનું રૂપ લીધું છે. એટલે અંદર ખાલી ગદા લઈને ફરશે, બાકી કઈ ચિંતા ના કરશો. વાગસે કરતો તો નહીં ને? ના કોઈ નહીં વગાડે, તો ખાલી આ બધા થોડી બીક લાગે ને, બોલે ગદા બી અડી જાય તો. હા બરાબર, તમને આ જો કે કીધું એટલે આવા દો. હા ચેક કરો. એ પ્રભુ, એ અમાર પૂછી લોક નું મશીન છે, ચેક કરે. ટોટી તમારા બોલ્યું. હા ના કઈ નહીં પહેર્યું ભાઈ, કઈ નહીં પહેર્યું. આડાવરું કઈ નહીં પહેર્યું. તો મારા ને એવું પહેર્યું છે ને એટલે બધું ટૂ બોલે છે. હા આ બધું ગદા નખાજો તમારું ટૂ. આવો ને હેડો, ઉતરો. તુચ્છ પકા હા શું છે? હા અમારે પૃથ્વીલોક ની ગદા છે. અમે યમલોક ના ગદા લાયા છો તો બધા ડરે ને, યમરાજ બન્યા છો આજે. તો અમારે પૃથ્વીલોક ની ગદા છે, આમ ચેક કરી બધી ખબર પડી જાય. તો અમારી ગદામાં પણ ટૂટી અવાજ નખાવો છે. હા એ પછી કાલે આપણે પૈસા વધે ને તો કાલે નખાઈ દઈશું. હેડો બધા અવાજ નખાવ, ગદામાં અવાજ નખાવા છે. આવો રેવા નાના પર લેતો આવું. આગળ ઉભા રહ્યો. જો આ તો શોખથી ચેક કરાવો, સમજો. એમને 22 નહીં બોલ્યું. નહીં આવતો ને અવાજ? અરે ના આવા આપણા અવાજ. હે બકા હા આ શું કરે છે? અલા પ્રભુ, એ નિયમ પ્રમાણે ચેક કરવું પડે. પાન માવો, બીડી, સિગરેટ કઈ છે ને એવું, ગુટકા એવું ચેક કરે છે. નથી અમે કોઈ ખાતા નહીં, અમે બધા અમે જય સ્વામિનારાયણ છીએ અમે. હા અમને ચેક કરો તો દરવાજો ને કશું નહીં હોય. અરે પ્રભુ શું કરો છો? બોલે ગલી લાગે બકા. અરે ભાઈ ગાલી લાગે. સારું પણ એવું ના કરશો નકર તમને કોઈ બીજું સમજશે. હા ઓકે હાશ. અરે તુચ્છમ થા. અરે પ્રભુ પક્કા. ઓહો તારા કેટલા નામ છે? હરી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. એક ગીત મારા પર જ બન્યું છે. એમ કહે છે ચાલે મજાક કરું છું, પણ એમ કહું છું કે મારો પકો બકો ચકો ટીણીઓ ભણ્યો બધા અમથો નવરો નકામો બધું ઘણું કહે છે. અને બૂચ મારું. અરે પ્રભુ, એ તમને ગામમાં કોને કીધું હું બૂચે મારું છું? બધી જ માહિતી રાખીએ છીએ. તો તુચ્છ બૂચ મારું. એ પ્રભુ પકો રાખો. તુચ્છ પકા વિઘ્ન હર્તા દેવ ગણેશજી બિરાજમાન છે. અમારે પૃથ્વીલોક ઉપર તો ગણપતિ દાદા પહેલા, પ્રથમ સમરૂ ગણેશ છે દાદા ને. હા મારા ગણપતિ દાદા પહેલા હોય. એટલે આ અમારો એન્ટ્રી ગેટ છે નવરાત્રીનો. પાર્ટી પ્લોટમાં આવવું હોય પહેલા ભગવાનને બિરાજમાન કરીને આમ જોઈ લો કેવું ગામઠી ગામ બનાવ્યું છે. હા અને અમે ગોકુળિયું ગામ કહીએ. કૃષ્ણ ભગવાને જ્યાં આગળ લીલા કરી છે ગોકુળિયું ગામ, આ ગોકુળિયું ગામ બનાવ્યું છે. સાદું ને સિમ્પલ. આ તો મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે ને, હવે આ લોકોને આવું જોવું બહુ ગમે છે. આ તો બહુ વર્ષો પહેલા આવું હતું, હવે તો બધા પથ્થરના ઘર થઈ ગયા છે ને. આવો પ્રભુ આગળ આવો. ચાલો ચાલો ચાલો. જોવો તો ખરા પ્રભુ કેવું બનાવ્યું છે. માની આરતી થાય. વાહ તુચ્છ પકા આટલી સુંદર સજાવટ. વાહ દિલ ખુશ થઈ ગયું. અરે પ્રભુ, ભલે અમે પૃથ્વી લોકના પાપી લોકો કહેવાતા હોય પણ અમે દેવ અને દેવતામાં બહુ માનીએ છીએ. દેવી દેવતાને જ્યારે આવા પ્રસંગ આવ્યા હોય ને, અવસર આવે ને, ત્યારે અમે ગાંડા થઈ જઈએ છીએ. રૂપિયા કેટલા થશે, ધન કેટલું પણ જોઈએ જ નહીં. અમે માને સોડે કરણા સજાઈએ. જો તો ખરા કેવું છે. એ જે વચ્ચે છે ને ત્યાં માતાજી મૂર્તિ છે, જો અંબેમાં જગતજનની. હા એ આરતી થાય છે. હા તમને આરતીનો લાભ આપો. ચાલો 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 પ્રભુ ચાલો.
આવો પ્રભુ. આરતી મજા આવી ને? અરે વાહ પકા વાહ, આનંદ આવી ગયો પકા. આનંદ થઈ ગયો. માં અંબાની આરાધના કરવા મળી, આરતી કરવા મળી, ખુશ ખુશ થઈ ગયા. પ્રભુ સાચું કહેજો, આ યમલોકમાં સ્વર્ગમાં તમે ભગવાનનું ભજન કરો એના કરતા પૃથ્વી લોક ઉપર આવીને જે ભજન કરવાનો આનંદ છે ને, આ હા હા અનેરો આનંદ છે. અનેરો આનંદ. અને તમારે ત્યાં ઉપર થયો ઘર કી મુલકીદાર બરાબર એવું હોય ને, અંદર અંદર અમારા ગામડામાં એવું હોય છે, અમારા પૃથ્વીલોકમાં એવું હોય ઘર કી મુલકીદાર બરાબર, એટલે ઘરના કશી આમ પેલું શું કહેવાય બહુ માનપાન ના હોય, આ તો ઘરનો છે. તો તમે ઉપર જ્યારે નામ લો ને તો આ તો આપણે યમદેવ છે, આ તો આપણા ભગવાન છે, એટલે અમે અહીંથી ભગવાનનું નામ લઈને તો ભગવાન બહુ રાજી થાય. હા તમે આરતી ઉતારી જોજો, તમે ઉપર જશો ને 1 મહિના પછી એમાં અંબેમાં તમને બહુ આશીર્વાદ આપશે. પકા આ બધા રંગબેરંગી અલગ અલગ વસ્ત્રો પહેરે છે, એ વસ્ત્રો કયા છે? પ્રભુ આ નવરાત્રીનો સ્પેશિયલ ડ્રેસ કહેવાય. આ નવરાત્રીનો ટ્રેડિશનલ, ઇંગ્લિશમાં ટ્રેડિશનલ. હા પારંપરિક વસ્ત્રો. હા એ પારંપરિક. તો મેં પહેર્યો છે ને જબ્બો, આ જબ્બો પહેરો તો અંદર આવે ને ગરબા ગાવા દે, પાટલીપટમાં એવો નિયમ હોય, એટલે બધા જે એવા વસ્ત્રો આ બેન દીકરી બધા પહેરીને ફરે છે ને, પછી થોડોક આવ્યા છે હમણાં મોડું થોડુંક ટાઈમ થશે ને 9:30 પછી તો આમ જોજો તૂટી પડશે, ખાઈ બહીને બધા આવશે. હા સરસ ને સન પ્રભુ, મસ્ત મસ્ત ડ્રેસ છે ને બધાને. તમે માન્યા નહીં, મેં નતું કીધું આવો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી લો, તમે કે ના અમે આ ડ્રેસ બરાબર છે, અમારા બરાબર છે. ના ના બરાબર છે, બરાબર છે. ગમે ત્યારે યમરાણીનો વિડીયો કોલ આવે પર જવાબ શું આપ? હા નહીં હવે એન્ટર છે તારો વિડીયો કોલ આવે પાસે જ નહીં. તું છે પકા તે શું નાખ્યું છે? કશું નાખ્યું નહીં, જબ્બો પહેર્યો છે.
એ નહીં, આ વસ્ત્ર શેનું છે? અરે પ્રભુ, આ મારો ગમછો કહેવાય, દુપટ્ટો. હે? હા, નવરાત્રીમાં પુરુષ લોકો શું હોય કે આવા સરસ બધાના રંગીન ગમછા રાખે, દુપટ્ટા, અને આ રીતે આમ ખભે રાખે અને પછી ગરબા રમે. અરે વાહ વાહ, તો આ ગમછો, આ દુપટ્ટો મારે જોઈએ. ક્યાં માણસ યાર આ ભગવાને ત્યાં કમચાનો પાપ થઈ જાત પ્રભુ. અરે નહીં, હું મરી જતો એકવાર, પણ પાપ તો થઈ જતા નહીં. એટલે ભાઈ 100 વર્ષનું આયુષ મળવાનું હતું ને. અરે આ તમારી તાકાત પ્રમાણે ઓછું ખેંચો, હમણાં ઉકલી જાત. હવે મારે કેલ્શિયમની કમી છે ને. અરે ગમછો આપણી ચોરીને લો છો. જ્યાં લગીને તમે પૃથ્વીલોકની ઈચ્છા પ્રમાણે ના વસ્તુ આપે ને, એ એમની છીનવી લોહીને પાપ કહેવાય. અચ્છા, ક્ષમા. શું ક્ષમા? ક્ષમા પાપ થઈ ગયું. નહીં 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 નહીં. તમે કીધું કે ગરબા ગાલી જાવ, પાપ થઈ જશે. પાપ થઈ ગયું. મારું ઘરું દબાયું, પોલીસ કેસ કરીશ. ઘરું દબાયું તમે મારું. નહીં, નથી કોઈથી કામ. હું છું યમ. નીકળી જો દમ. મારું ઘરું દબાયું, દમ નીકળી જો મારો. તમે યમી હતા પણ ઉપર, પૃથ્વી લોક છે તારે પણ નીચે છે, નીચે. ગમછો તમારે કઈ જરૂર નહીં. તમે જે વસ્ત્ર પહેરે છે ને, હોનાના ને બધું છે, આ હીરા મોતી જવર, આ બધું ઢાંકી દેશે. જો 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 કેવું લાગશે. જો જો બધું ઢંકાઈ જશે. લો પછી કશું મતલબ નહીં કઈ. હા, તમને નીચેના બધા તમને યમદેવ સમજશે. યમદેવ બનીના કેરેક્ટર આમાં નવરાત્રીમાં એવું હોય, અલગ અલગ બધા હા વેશભૂષા કરી અને બધાને મનોરંજન આપે. એટલે બધાને કહી દઉં કે હાચા યમદેવ છે તો બધા તૂટી પડશે. પ્રભુ પ્રભુ, મારે આટલું નુકસાન થયું છે, બધું અહીંયા ભરવું પડશે તમારે. સમજ્યા? બરાબર છે, બરાબર છે. તુચ્છ પક્કા ગરબા ક્યારે થશે? ગરબા થાય ને, જો કલાકાર આવી જાય, સાઉન્ડ લાગી ગયું, બધું તૈયાર થઈ ગયું ને, એટલે હવે શું કે બધા ખેલાવી આવશે 9:30 ખાઈ બઈને, એટલે ભાઈ ગરબા ચાલુ. હા, તો અમે પણ ગરબાનો લાહો લઈશું. લાવો લેજો, તમારે જેવો લેવો એટલે લાવો લેવામાં ધ્યાન રાખજો, નકર લાંબા થઈ જશો. ઓકે ને? આ તો હું તમને પ્રભુ છે ને એક જગ્યાએ બેસાડું, ગરબા ચાલુ થાય પછી આપણે રમીએ. અમે જરા પ્રદર્શન નિહાળીએ. ચાલો ચાલો. હા, હું જોડે આવું કે એકલા લડી લેશો? નહીં નહીં, અમે એકલા જ જઈશું. હા, એકલા. હું ખાલી બહાર જોઉં તો ખરો, નકર પાપ થાય મને તમને ખબર પડશે. હા હા, હા, ચાલો ચાલો. ચાલો આવો. તમે આગળ એવું પાછળ રહો એટલે ધ્યાન રાખો, પાપ થશે નહીં થતું. પાપ તો કરાવવું જ પડશે ભાઈ, ગમે તે કરીને. હા, હમણાં બધાને ખેલાવાના આવે તો ગરબા રમવા, એટલે બધું ટોરું જામ છે ને, એટલે ગમે ત્યાં કોઈક બૈરા જોડે છોકરી જોડે ભટકાશે ને પછી એ તો ઘરવાળો મારશે, કાં તો એનો બોયફ્રેન્ડ મારશે, એટલે પછી ઝઘડો થશે, એમાં પછી આપણે પાપ કરાવી દઈએ. હા, આવ્યો. ચિત્રગુપ્ત, અહીંયા આવો. બોલો પ્રભુ. છો હા, તુચ્છ પકો આપણને નવરાત્રીમાં માં અંબાની આરાધના કરવા ગરબે ઘૂમવા લઈ આવ્યો છે. ખોટા વેમમાં ના રહે છે પ્રભુ. ગરબા ગાવા નહીં લાયો પકો, તમને પાપ કરવા લાયો છે. માં અંબાના સાનિધ્યમાં યમરાજ પાપ કરે એવું કદાપી ન બને. એ તુચ્છ પકાની હાર નિશ્ચિત છે. ઓહો, તમને એવું લાગે પ્રભુ? આમ જુઓ તો ખરા. આ અમદાવાદ છે, અમદાવાદ. એમાં પાહો બસેરા પાર્ટી પ્લોટ, હજારોની સંખ્યામાં જુઓ જેવા ગરબા ઘૂમવા. કેટલા નર અને નારીઓ છે ગરબા ઘૂમે છે. તમારાથી પાપ થઈ જ જશે. હા, ના 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 ના, નથી કોઈથી કામ. હું છું યમ. એ ઉપર હતા, નેચર નહીં. આ પૃથ્વી લોક છે પ્રભુ, તમને ખબર નહીં? પાહા ભૂલી ગયા. જો તમે મને લઈને આવ્યા પ્રભુ, ઓની હું કોઈ ગેરંટી લેતો નહીં. હવે પાપ થાય કે પુણ્ય થાય, મને કશું કહેતા નહીં. તમે ચિંતા ના કરશો, પાપ કદાપી નહીં થાય. ચાલો ચાલો ગરબે ઘૂમવા. સુંદર સુંદર લોકો છે ત્યાં ગરબે ઘૂમવા જઈએ. ચાલો. મને ખબર પડે પ્રભુ. આ જાઓ જાઓ, ગરબા ગાઓ તમ તાર.
આપણે ગરબા નહીં રમવા, પાપ થવો હોય તો થાય, બાકી આજે પાપ નહીં કરાવું મારે. પાપ કરાવવામાં મારી પદુડી નીકળી જશે. કેમ? અમે તો ગરબા રમીશું જ. અરે પ્રભુ, તમે મારી વાત આપો. તમે ગરબા નહીં રમતા, કોકનો મારો છો? સમજાવો ને યાર. પ્રભુ, પૃથ્વીલોકના મનુષ્ય જે ગરબા ગાય છે ને એ ગરબા તમે નહીં ગાતા, તમે બીજું કોઈ જ કહો છો પ્રભુ. એટલે તમે વિરાટ રૂપ ધારણ કરીને આવું રમો, ગધા બધા વાગશે પણ મરી જશે. એટલે મારી પર પોલીસ કેસ થાય યાર. તું જ બકા, તે મને ગરબા શીખવાડે છે, મારે આમ જ ગરબા કરવાના છે. પ્રભુ, આપણે ઘેર જઈને રમશું, ઘેર ગામડે જઈ. આઈ નહીં રમવું બસ. મારે હવે આ તો બીજું માથું મનાવવાનું. આ કોકને વાગશે, પોલીસ કેસ થશે. આ મારા મારી થશે બાપા. ઠીક છે, ઠીક છે. આવો આપણે ઘરે જઈએ. આવો પ્રભુ, આવો આવો. નહીં તો રમવા. ગરબા નહીં ગાવાના. અરે બાપા, મારું માનો ને યાર. આ ઝઘડો થા કરવા આવ્યા છીએ. આ બધા સિટીના લોકો છે, પોલીસ કેસ કરી દે તરત. તમે અમને લઈને જાઓ બહાર લઈને જાઓ. ભાઈ, તમારો મેસેજ હતો કે નવરાત્રિમાં લઈ જાઓ, ગરબામાં પાપ થશે. પણ ભયા, પાપની જગ્યાએ ઝઘડો કરાવશે. એટલે આ હરકપદનો વિડીયો હતો, આને જોવો અને વિડીયોને શેર કરો. બાકી હેપી નવરાત્રી. યમરાજને મજા લેવડાવી ભયા, મારી મજા લીધી. હું જવનગર માં જતો રહેશે. ભાઈ, 2 દિવસ વરસાદ પડ્યો. આજે કેમ વરસાદ નથી ખબર છે? આજે સાક્ષાત યમદેવ ને યમ ભગવાનને હું જોડે લેતો આવ્યો છું. એટલે આજે આપણે વરસાદ ધીમા નથી આવતો. યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં મિલિયનમાં જે વ્યૂઝ આવે છે, 10-10 મિલિયનથી વિડીયો પોકે છે. પકાની ધમાલ, યમરાજની ધમાલ. આ મારી પોતાની બહુ મસ્ત વેબ સિરીઝ ચાલે છે યુટ્યુબમાં. એના યમરાજનું જે કિરદાર નિભાવે છે એ અમારા અક્ષય પટેલ, ચિત્રગુપ્તનો જે કિરદાર નિભાવે છે સતુભાઈ ઠાકોર, અને અમારા પ્રોડ્યુસર અભય પટેલ. એમને વિનંતી કરીને સ્ટેજ ઉપર આવીએ અને આપણે યમરાજના દર્શન કરીએ. જિલ્લા પંચાયતના સદસ્ય એવા જયદીપસિંહ મકવાણા બાપુને વિનંતી કરીને સ્ટેજ ઉપર વધારે. જોરદાર તાળી પાડી ભાઈ. સાક્ષાત યમરાજ આવ્યા છે ગરબા રમવા માટે. આહા, यम है हम ह्रीम क्लीम. યમરાજ અને ચિત્રગુપ્ત અને અમારા અભય પટેલ, અમારા કુલદીપસિંહને વિનંતી કરીએ, અમારા ચિરાગસિંહ, અમારા સંદીપસિંહ, ત્રણેય અમારા ગ્રુપ ભાઈઓને શાંતિ સ્વાગત કરે. પકાની ધમાલ, યમરાજની બબાલ યુટ્યુબમાં પ્રકાશ મંડોળે લખશો એટલે તમને કોમેડી વિડીયો જોવા મળશે. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામમાં બહુ મજા આવશે. નેચરલી કોમેડી છે. ભગવાન અને પૃથ્વીલોક સાથેનો જે અત્યારે પાપી દુનિયા છે એની સાથે મસ્ત ટૂનિક વાળી જ્ઞાન સાથે ગમત આવતી કોમેડી છે. યમરાજનું સ્વાગત અમારે કુલદીપસિંહ કરશે. અને આજે ચિંતા ના કરતા, ગરબામાં કોઈને અટક નહીં આવે, કોઈ તકલીફ નહીં પડે. યમરાજ જ આવી છે, કોનો જીવ લેશે? ચિત્રગુપ્તનો 2 આંખ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આગળનો રાઉન્ડ ચાલુ કરીને મોજ કરીને અમારા જયદીપસિંહ મકવાણા બાપુ બોલાવ્યા છે, એમનું સ્વાગત અમારા કુલદીપસિંહ કરશે. અભયભાઈ પટેલનું સ્વાગત કરશે અમારા સંદીપસિંહ, અમારા એકતા કોમેડીના માલિક, ગુજ્જુ કોમેડી ધમાલ યુટ્યુબ ચેનલના માલિક. અને અમારા જયદીપસિંહનું પણ અહીંયા સ્વાગત થઈ રહ્યું છે. यमराज ने थोड़ा गरबा रमाडो. સ્ટેજ આગળ રમશે ગરબા ચિત્રગુપ્તનો ભાઈ અને સાથે ઇન્ટરનેશનલ સિંગર બધા રમશે. રમો રમો. હા મોજ રમી લો. અને જેના મિત્રો અહીંયા બધાને જે સારું રમશે, જે સારો ટ્રેડિશનલ રમશે, એ બધાને ઇનામ આપવાના છે. કુલ 25 થી 30 ખેલાડીઓને ઇનામ આપવાના છે. આપણી વચ્ચે જજીસ